નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। અંબાલાલ પટેલની ભયંકર આગાહી। અરબ સાગરની સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચશે, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં આવશે પૂર। જી હા મિત્રો, ગુજરાતમાં પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમ અંગે એક મહત્વની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે આ સિસ્ટમ પર સતત નજર રાખવી જરૂરી છે, કારણ કે આ રાજ્યમાં હવામાનને અસર કરી શકે છે। અંબાલાલ પટેલના મત મુજબ આ સિસ્ટમ ચક્રવાત ન હોઈ શકે, પરંતુ એક ભયંકર વાવાઝોડું સ્વરૂપ લઈ શકે છે। આ સિસ્ટમને કારણે દરિયાઈ કિનારે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। જી હા મિત્રો, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો પર ખાસ ધ્યાન આપવું પડશે। તેમણે માછીમારો અને દરિયા કિનારા ખેડૂતોને દરિયામાં ન જવાનું અને સાવધાન રાખવાની સલાહ આપી છે। તોફાની પવન અને ઊંચા મોજાને કારણે દરિયામાં જવાનું ખતરનાક સાબિત થઈ શકે છે। મુંબઈની અસર કર્યા પછી આ સિસ્ટમ આગળ વધશે, જેના કારણે આજે તેનો પ્રભાવ હેઠળ મધ્યપ્રદેશ દક્ષિણ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે। અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આ આગાહી દર્શાવે છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં દરિયા કિનારા વિસ્તારમાં હવામાન તોફાન રહી શકે છે અને સતર્ક રહેવું ખૂબ જ મહત્વનું છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।